કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી કૃષ્ણ. આપણે વિષય હિન્દી એની અંદર ગયા વખતે પહેલું કાવ્ય ઇતની શક્તિ હમે દેના દાતા જે આપણે સમજી ગયા. હવે એના પછી બીજું છે કાંઈ, એટલે કે બીજા પાઠની અંદર છે અનૂઠે ઇન્સાન. અનૂઠે ઇન્સાન એટલે કે અનૂઠે ઇન્સાન શબ્દ તમે સાંભળીને એમ થતું હશે કે અનૂઠે એટલે શું શબ્દ. ઇન્સાન તો તમને ખબર પડી ગઈ હશે કે ઇન્સાન એટલે કે માણસ. ઓકે, તો અનૂઠે એટલે શું? તો અનૂઠે શબ્દ છે તમે જોશો તો એ પાઠમાં હું તમને આગળ સમજાવીશ. એ પહેલા આ પાઠની અંદર આખો આ પાઠ છે એક પ્રસંગ છે, જેની અંદર જે બે પ્રસંગ કહેવામાં આવ્યા છે. આ પાઠની અંદર જે બે પ્રસંગ છે બે અલગ અલગ પ્રસંગ છે અને બે વ્યક્તિના છે, એટલે એને અનૂઠે ઇન્સાન કીધા છે. તો આ પાઠની અંદર અનૂઠે ઇન્સાન એની અંદર બે છે, જેની અંદર એક છે પ્રસંગ એવો છે કે એની અંદર એસા થા નેપોલિયન, બીજું કે સચ્ચાદાન. તો આ બે છે સચ્ચાદાન, એસા થા નેપોલિયન. નેપોલિયન એક વ્યક્તિ હતો અને એક સચ્ચાદાન. તો સચ્ચાદાનની અંદર એક છોકરીની વાત કહેવામાં આવી હતી. તો આ બે અલગ હતા. અનૂઠે એટલે કે અલગ, અદ્ભુત. જે તમે કહી કે આ યુનિક છે, આપણે કહીએ ને કે આ યુનિક છે, તો એના માટે અનૂઠે. અનૂઠે એટલે અદ્ભુત હિન્દીમાં છે શબ્દ છે, ગુજરાતીમાં આપણે કહીએ અદ્ભુત છે, યુનિક માણસ છે, એના નામ ઉપરથી અનૂઠે ઇન્સાન પાઠનું નામ છે. તો આ તમે અનૂઠેનો મીનિંગ બધાને સમજાઈ ગયો હશે. અનૂઠે ઇન્સાન એટલે કે યુનિક માણસ, એટલે કે અદ્ભુત માણસો, જેની અંદર આ પાઠની અંદર બે પ્રસંગ સમજી પહેલા શબ્દાર્થ સમજી લઈએ. જેની અંદર બે છે બે પ્રસંગ ગણવામાં આવ્યા છે. શબ્દાર્થની અંદર પહેલો શબ્દાર્થ છે સત્યવાદી. સત્યવાદી એટલે કે હંમેશા સત્ય બોલને વાલા. અદ્ભુત, અદ્ભુત એટલે કે અનોખા. આંખ મીચોની, આંખ મીચોની એટલે કે લુકા છીપી કા ખેલ. અમૃત, અમૃત એટલે કે જામફળ. આપણે ગુજરાતમાં અહીંયા આપણે જામફળ કહીએ છીએ, બહાર છે ગુજરાત બહાર જઈએ પેરું કહેવામાં આવે. પથ, પથ એટલે કે રાસ્તા. દ્રઢ, દ્રઢ એટલે કે મજબૂત. નિર્માતા એટલે કે બનાને વાલા, નિર્માતા. હસ્તાક્ષર એટલે કે દસ્તખત. ઘટના, પ્રસંગ, ઉપસ્થિત એટલે કે હાજર, વહાં આए हुए. બે મીનિંગ થાય, હાજર ને વહાં આए हुए. માનપત્ર, आदर से लिखा पत्र. आयोजन, इंतजाम. आभूषण, गहना. नीलामी, बोली लगाकर बेचना. भाषण, सभा के सामने बोलना. त्याग એટલે સમર્પણ. તો આ તમે જોશો જેની અંદર બે પાઠ પ્રસંગ વર્ણવવામાં આવ્યા છે. બે પાઠની અંદર સૌથી પહેલો પ્રસંગ છે એસા થા નેપોલિયન ને બીજું છે જે સચ્ચાદાન. સચ્ચાદાન તો એક એસા થા નેપોલિયન, તો એસા થા નેપોલિયન એટલે કે જે વ્યક્તિ છે નેપોલિયન, અને સચ્ચાદાન એટલે કે હંમેશા સાચું દાન કરવા વાળા છે, એના વિશે કહેવામાં આવ્યું છે. તો એની અંદર પહેલો પ્રસંગ છે ઈ સિકાય છે તો અનૂઠે. તો અનૂઠેની અંદર તમને સમજાઈ ગયું હશે કે અનૂઠે એટલે શું, કે જે તમને મેં સમજાવ્યું હમણાં. અનૂઠે એટલે કે છે અદ્ભુત. અદ્ભુત શબ્દ થાય એનો કે યુનિક, બધાથી અલગ હોય, જેને અનૂઠે ઇન્સાન કહેવામાં આવતા. આની અંદર બે એવા અનૂઠે ઇન્સાનની વાત કહેવામાં આવી હતી. એમાં જે આપણે પહેલો પ્રસંગ જોઈ લઈએ એસા થા નેપોલિયન, એના વિશે જોઈ લઈએ. ઈ સિકાય મેં દો પ્રસંગ, એટલે કે આ પાઠની અંદર બે પ્રસંગ છે. પ્રથમ પ્રસંગ फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है. जो आ कोना पर पहलो प्रसंग છે એ ફ્રાન્સના, તે છે તમને ખબર છે ફ્રાન્સ એક મહાન, જેની અંદર એક મહાન નેપોલિયન બોનાપાર્ટ છે. કોણ હતા? બોનાપાર્ટ. જે આખું નામ છે નેપોલિયન બોનાપાર્ટ એનું નામ છે, જે બચપન પર આધારિત એટલે કે એનો આખો બાળપણનો એક કિસ્સો કહેવામાં આવ્યો છે. जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है. એટલે કે જે નેપોલિયન છે એ હંમેશા સત્ય એવં પ્રામાણિક એટલે કે હંમેશા સાચું બોલવાનું અને પ્રામાણિકથી એની પર રાહ પર ચલને એટલે કે હંમેશા એ સાચું બોલવાનું અને હંમેશા પ્રામાણિકથી રહેવાનું આપને ચાલવાનું પ્રેરણા આપે છે, એટલે કે આપને એક પ્રેરણા આપે છે. जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कामुदी के सच्चे दान का निरूपण है. तो बीजा प्रसंगમાં શું કીધું છે કે બીજા પ્રસંગમાં કેરેલા છે, કેરેલાની અંદર એક देशभक्त लड़की है. लड़की का नाम क्या है? तो एक देशभक्त कौमुदी, જેનું નામ છે કૌમુદી, જેનું નામ કૌમુદી છે, જેને સચ્ચા દાન એટલે કે સાચું દાન છે એનો પ્રસંગ કહેવામાં આવ્યો છે. તો આપણે પ્રસંગ પહેલો સમજીએ એ પહેલા થોડીક તમને માહિતી આપી દઉં છે, આપણે પુસ્તકમાં નથી, કે નેપોલિયન કોણ હતો. તો નેપોલિયન તમે એની આની અંદર તો ખાલી એક
કિસ્સો છે જેને તમે ડીપમાં ભણવું હોય તો આખી તમે હિસ્ટ્રી લઈ શકો છો, અલગથી એનો પુસ્તક લઈને વાંચી શકો છો. તો એની અંદર નેપોલિયન બોનપાર્ટ છે ફ્રાન્સની અંદર દેશ, એક ફ્રાન્સ છે દેશ, એ ફ્રાન્સ દેશનો સમ્રાટ હતો, સમ્રાટ બન્યો એ પહેલા, અને એનો જન્મ 15 ઓગસ્ટ 1779 એટલે કે 1769 ની અંદર એનો જન્મ થયો હતો. અને એ પછી થોડા મોટા થયા એટલે સેનાપતિમાં જોડાણા હતા, સેનાપતિમાં જોડાણા હતી પછી ફ્રાન્સના સમ્રાટ બન્યા હતા. તો આવી રીતના એનું બાળપણનું જીવન છે એ અહીં પ્રસંગ કહેવામાં આવ્યો છે. तो આપણે જોઈએ ऐसा था नेपोलियन. नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी थे. तो પાઠની અંદર જો પહેલી જ લીટી શું કહેવામાં આવે છે કે નેપોલિયન જબ છોટા થા, એટલે નેપોલિયન જ્યારે બાળપણમાં નાના હતા ત્યારે એ કેવા હતા, वो सत्यवादी था એટલે કે હંમેશા સાચું બોલવાળા હતા, હંમેશા सच बोलने वाला એટલે કે હંમેશા સાચું બોલવાવાળા નેપોલિયન હતા. एक दिन वह अपनी बहन इलाइजा के साथ आंख मिचोली खेल रहा था. एक દિવસ એની બહેન ઇલાઇઝા, એનું બેનનું નામ શું હતું, ઇલાઇઝા, જે નેપોલિયનની બેન હતી ઇલાઇઝા, એની સાથે આંખ મિચોલી એટલે કે આપણે તમને ખબર જ હતી લુકા છુપી કા ખેલ એટલે કે આંખ મિચોલી એટલે કે સંતા કોકડી જેને આપણે ગુજરાતીમાં કહીએ, તો આંખ મિચોલીનો ખેલ રમતા હતા. इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. इलाइजा એની બેનનું નામ ઇલાઇઝા છે, જે છીપી થી એટલે કે જે છુપાઈ ગઈ હતી, એને ગોતતો હતો નેપોલિયન, આમથી નામ ગોતતો તો ક્યાં છુપાણો તો, આમ ગયો તેમ ગયો, દોડીને ભાગમ ગોતાગોતી કરતો હતો. અચાનક वो एक लड़की से जा टकराया. ગોતતો તો એવામાં દોડાદોડી કરતો તો એકાએક, અચાનક એટલે એકાએક ને અકસ્માત એનો શબ્દ થાય, અકસ્માત અથવા એકાએક. वो एक लड़की से टकराया એટલે એક છોકરી સાથે ધક્કો લાગી ગયો એને. જેવો આમ ગોતતો તો ધ્યાન નહોતો, સામેથી એક છોકરી આવતી છે નહીં ખબર હોય, ભટકાઈ ગયા, બને ધક્કા લાગ્યા. લડકી અમૃત બેચને કે लिए ले जा रही थी. તો જે છોકરી એની સામે ભટકાણી નેપોલિયન સાથે, એ છોકરી અમૃત બેચને કે लिए એટલે કે જે જામફળ વેચવા માટે, ત્યાંના ફ્રાન્સની અંદર પેરું કહેવામાં, આપણે અહીં જામફળ કહીએ છીએ. તો એક છોકરી હતી એ જામફળ વેચવા માટે લઈને जाती थी, એની સાથે નેપોલિયન ભટકાણો. નેપોલિયન को टकराने से उसकी टोकरी नीचे गिर गई. તો નેપોલિયન જેવો એની સાથે ટકરાય એટલે કે જેવો એની સાથે ભટકાણો એટલે उसकी टोकरी એટલે માથા પર જે ટોપલો હોય એ એનો નીચે પડી ગયો, માથા પરથી નીચે એની સાથે ઓચિંતાનો ભટકાણો, બેનું ધ્યાન નહીં, ભટકાઈ ગઈ એટલે જે ટોપલીની અંદર જામફળ હતા એ બધાય નીચે પડી ગયા, ટોપલી નીચે પડી ગઈ. कीचड़ होने के कारण उसके सारे अमृत खराब हो गए. શું કીધું, કીચડ એટલે અહીંયા ગારો હતો ને એને કારણે એના અમૃત એટલે કે જે જામફળ હતા બધા ખરાબ થઈ ગયા. वो रोती हुई कहने लगी अब माँ को मैं क्या बताऊंगी. તો वो रोती हुई એટલે કે એ છોકરી જેવું એના બધા ખરાબ થઈ ગયા જામફળ, છોકરી રોવા માંડી. છોકરી રોતી રોતી કેવા માંડી હવે કે મારી માને શું જવાબ દઈશ. ઇલાઇઝા कहने लगी चलो भैया हम वहां से भाग चले. तो તરત એ બેન ભાઈ છે એ છોકરી સાથે ભટકાણો તો એની બેન હતી છે ઇલાઇઝા, એ આવી અને કેવા લઈ ગયો ભાઈ હવે આપણે અહીંથી ભાગી, કારણ કે આપણે ખીજાશે. એના બધાય જામફળ ખરાબ થઈ ગયા, કીચડમાં પડી ગયા હતા. અને કેવા માંડી એની બેન ઇલાઇઝા કે ભાઈ હાલો હાલો આપણે અહીંથી ભાગી જઈએ, નકર આપણો ભાગ આવશે. નહીં બહન હમારે કારણ ही तो इसकी हानि हुई. તો એનો ભાઈ નેપોલિયન કહે છે કે નાના બેન આપણી જ કારણે તો એની હાનિ એટલે કે એનું નુકસાન થયું છે, જામફળ ખરાબ થઈ જવાનું નુકસાન આપણી કારણે થયું છે. यह कहकर नेपोलियन ने जेब से रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा बहन मेरे पास तो ये 3 ही सिक्के हैं, तुम इन्हें ले लो. तो જેવું એમ કીધું તો એટલું બોલે છે ત્યાં નેપોલિયન એના ખીચામાંથી, જેબેલના ખીચામાંથી 3 छोटे सिक्के એટલે કે 3 નાના સિક્કા હતા એના ખીચામાંથી કાઢીને એ છોકરીને જે જામફળ વેચવાવાળી આવી હતી એ છોકરીને 3 સિક્કા નાના છે દે છે અને કહે છે કે બેન કે મારી પાસે તો આ 3 સિક્કા છે, તમે આ લઈ લ્યો. इन 3 सिक्कों के क्या होगा, मेरी माँ तो मुझे बहुत मारेगी. लड़की ने कहा अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे. तो શું કહે છે જે જામફળ વેચવાવાળી છોકરી છે એમ કહે છે કે 3 સિક્કાથી શું થશે. છોકરી એમ જામફળ વેચવાળી છોકરી એમ કહે છે કે એની માં મને બહુ મારશે. અને લડકી છોકરી કહે છે ને તો પછી સામે નેપોલિયન કહે છે તો અચ્છા એટલે કે તો સારું તો તું મારી સાથે મારી ઘરે ચાલ, હું તને મારી માં પાસેથી એટલે કે મારી મમ્મી પાસેથી બીજા પૈસા અપાવીશ. इस
इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो मां नाराज होगी। तो આવું કે છે જામફળવાળી ને નેપોલિયન કહે છે તો એની બેન સાંભળે છે તો એની બેન કહે છે ઇલાઇઝા નેપોલિયનને કે ઇલાઇઝા કહે છે કે નેપોલિયન ભાઈ કે ઘરે આને લઈ જઈશું તો માં ખોરા નારાજ એટલે કે ના ખુશ થશે, અપ્રસન્ન થશે, એટલે કે મમ્મી ખુશ થશે नहीं, आने घरे ले जईसु तो मम्मी नाराज थई जाशे। नेपोलियन ने नहीं माना, वो उस लड़की को अपने साथ घर ले गया। शू नेपोलियन एनी बेननी वात मानी ज नहीं अने ई छोकरी जे जामफळ वेचवाड़ी हती ई छोकरीने एनी साथे घरे लई आव्यो। माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती हो उसमें से इस लड़की को पैसे दे दीजिए। शू कीधुं के लड़की जे छोकरी हती जामफळ वेचवाड़ी एनी घरे लई गयो पछी जे बन्युं हतुं के आवरी रीतना भटकाणो तो ए बधुं एने माहिती एनी मम्मीने कीधी, नेपोलियननी मम्मीने कीधी अने कहे छे के मम्मी तू मने जे जेब खर्च देती એટલે કે જે દરરોજ રૂપિયા વાપરવા દે છે ખીચામાં દરરોજ ई एमांथी थोड़ा पैसा आ छोकरीने आपी दे। ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हारे 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा। माँ ने कहा। जो एनी माए शुं कीधुं के जे जेब खर्च जेना मोता नेपोलियन के छे एमांथी तू आ छोकरीने पैसा दई दे। तो मम्मी एनी कहे छे तो काई वांधो नथी मने, तो मैं तुम्हारी सच्चाई એટલે કે જે સાચું બોલે છે એનાથી એની મમ્મી તો ખુશ થઈ જાય છે। આ બધું ખોટું બોલતો નથી કે છોકરી સાચું જ બોલે છે કે છોકરી ભટકાણી એનો ખર્ચો હું દેવા માંગુ છું। તો એ સાચું બોલ્યો એટલે નેપોલિયન સાચું બોલ્યો એટલે એ મમ્મીને ગમ્યું, ખુશ થઈ ગયા। પણ એમ કીધું याद રાખજે પણ હું છે ને તને 1 મહિના સુધી તને જેબ ખર્ચ માટે એક પૈસો આપીશ नहीं, कुछ नहीं मिलेगा એટલે કે કાઈ પણ આપીશ नहीं। એની માએ નેપોલિયનને કીધું। ठीक है माँ, नेपोलियन ने हंसते हुए कहा। तो શું કીધું પછી સામે એની નેપોલિયન કીધું કે ठीक है बराबर છે माँ। नेपोलियने हंसता हंसता जवाब दीधो। माँ ने उस लड़की के 2 बड़े सिक्के दिए, वह खुशी खुशी घर लौट गई। तो एनी माए लड़की એટલે કે જે જામફળવાળી છોકરી હતી એને 2 मोटा सिक्का दे दीधा અને खुशी खुशी थी एनी घरे वही गई। नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया। जो नेपोलियन शू कहे छे कि नेपोलियने जे धक्को दीधो तो ई धक्कोनी जे सजा एने मळी थी, धक्को मारवानी सजा मळी थी, तो सजा शू मळी के जेनुं खराब थई गयुं, सामेवाळा नुकसानी गई तो एने सजा मळी ज कहेवाय ने के ई परंतु तो ये खोटू न बोल्यो, सामेवाळानुं खराब थई गई वस्तु नुकसान थयुं, परंतु शुं कीधुं यांथी भागी न गया। छो एनी पासे घणा बधा ऑप्शन हती, छोकरीने धक्को मार्यो एनुं नुकसान कर्युं तो यांथी भागी जाय अथवा बाजवा मंडे, तारी भूल छे એવું કરવું પડે એવું કાંઈ કર્યું નહીં નેપોલિયને। એને શું કીધું કે એને સજા એની માથે લઈ લીધી, ધક્કો માર્યો એ સજા એને જાતે લઈ લીધી અને હંમેશા સાચું બોલ્યા અને સાચું બોલવાનું પર सत्य के पंथ पर चलने के कारण से ये सजा भुगतने में अद्भुत आनंद आया। એટલે કે હંમેશા સાચું બોલેલા એટલે સાચા બોલવાને કારણે એને સજા મળી છે એને અદ્ભુત એટલે કે અનોખા આનંદ आया। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। શું કીધું वास्तव में એટલે કે અત્યારે જે ત્યારે એટલે ત્યારની વાત છે કે वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। पथ એટલે કે मार्ग रस्ता કે नेपोलियन हमेशा साचું बोलवा साचा रस्ता पर जवाड़ा चलने वाला એટલે કે ચાલવા વાળો एक मानस હતો। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति थी। शू कीधुं बचपन से ही એટલે કે બાળપણથી જ नेपोलियन ने खुद पर એટલે કે अपने आप पर दृढ़ विश्वास, एकदम दृढ़ विश्वास અને दृढ़ इच्छा शक्ति, दृढ़ એટલે કે मजबूत विश्वास અને मजबूत मनचाही वस्तु એને प्राप्त करवानी शक्ति हती। इच्छा शक्ति એટલે કે જે ધારે એ કરી શકવાની એની ઈચ્છા હતી। તો તમે જોયું હશે અહીંયા આપણે એક પ્રસંગ પૂરો થઈ ગયો। જે પ્રસંગનું નામ હતું એ પ્રસંગની અંદર એમ કહેવામાં આવ્યું હતું નેપોલિયન વિશે હતું। હવે બીજો પ્રસંગ ચાલુ કરીએ તો બીજા પ્રસંગની અંદર સચ્ચા દાન વિશે કહેવામાં આવ્યું છે। તો સચ્ચા દાન વિશે આપણે જોઈએ વિસ્તારથી। તો સચ્ચા દાન છે એની અંદર માલબાર જેની અંદર એક છોકરીનો પ્રસંગ છે। સચ્ચા દાનનો મીનિંગ થાય એટલે કે સાચું દાન। માલબાર में तो આપણે એનો વિગતવાર જોઈએ જેની અંદર માલબાર કેરળ की बात है। तो આ બીજા પ્રસંગની અંદર શું છે માલબાર તો એક ગામનું નામ છે કેરળની અંદર આવેલું છે। માલબારની વાત છે। वहाँ
बटगरा नाम के एक गांव में सभा का आयोजन किया गया था। तो मालबार केरलनी अंदर मालबार एनी अंदर ए गामडું व એટલે કે ત્યાં બટગરા ગામ એટલે બટગરા ગામ હતું ત્યાં એક ગામમાં સજા આયોજન એટલે કે સભા का आयोजन એટલે કે એમાં એક સભાનું इंतजाम કરવામાં આવ્યું કે આયોજન કરવામાં આવ્યું। गांधी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी। तो आ क्या गांधीजी वखतनी बात छे, क्यारनी छे? गांधी जो आ बे प्रसंग आपड़ा जन्म पहेलाना प्रसंगनी बात छे, जेनी अंदर गांधीजीनो प्रसंग छे ए छोकरीनी एनी साथे વાત કહેવામાં આવી છે। તો ગાંધીજી હતા ને ત્યારની વાત છે જ્યારે ગાંધીજી ભાષણ માટે જે સભા ભરતા તો એ સભા ભરી હતી એમાં ઉપસ્થિત એટલે કે હાજર જ્યાં હાજર રહી હતી છોકરી ઉપસ્થિત એટલે કે હાજરમાં હા એ લોકો એટલે જે સભા હતી એની અંદર હાજરમાં જે લોકો આવ્યા હતા એમાંથી સભી બહેનો કો જેવરો की ભીખ માંગે એટલે કે અહીંયા જેટલી બહેનો હતી એને માટે જેવરો એટલે કે જે ગહેના હોય આભૂષણ આપણે કઈ ઘરેણા એ ઘરેણાની ભીખ માંગે એટલે કે ગાંધીજીને ત્યારે લડત માટે જરૂર હતી ભાષણમાં એટલે અહીંયા બેઠા બધા સભાની અંદર બહેનો માટે ઘરેણાની ભીખ માંગે એટલે કે માંગણી કરી। बहुत सी वस्तुएं भेट में मिली એટલે શું કીધું ઘણાય બધાએ માંગણી કરી એટલે ત્યારે તો બધાય એટલા દયાળુ હતા માણસો સાચા હતા એટલે બહુ સી બધાય સૌ રીતે ઘણી બધી વસ્તુ भेटમાં આપી એટલે કે भेटમાં એને મળી ગાંધીજીને। अपना भाषण समाप्त करके गांधी ने उनको नीलाम करने लगे। शू कीधु जे वस्तु मळी छे वस्तु सभा में भाषण के सभा में जे सामने बोलता होय भाषण एटले के एक बोलवा वाळा सामे घणा बधा सांभळवा वाळा भाषण एटले के सभा ने सामे बोलने वाला। तो ई भाषण जेवुं पूरुं थयुं एवुं गांधीजी जे वस्तु मळी एने नीलाम करवा लाग्या एटले के बोली लगाडवा वेचवा मांड्या। उसी समय कौमुदी की नाम की 16 वर्ष की एक कन्या धीरे धीरे मंच पर चढ़ाई। तो जेवुं ई बोली लगावता हता ने त्यां ई समय एक कौमुदी नामनी एक छोकरीनुं नाम छे कौमुदी। तो ई 16 वर्षनी छोकरी छे ने धीरे धीरे जे मंच એટલે કે જે તમે જોતા હશો સ્ટેજ આપણે કહીએ સ્ટેજ ઉપર ચડવા માંડી। उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? तो जो जेवी स्टेज पर गई એટલે એમાં એક હાથમાંથી સોનાની ચૂડી એટલે કે સોનાની બંગડી છે જે બે હાથમાં પહેરી હોય એમાંથી એક હાથની સોનાની બંગડી એને ઉતારી દીધી અને ગાંધીજીને કહે છે કે દેતા દેતા બોલે છે કે આપ મુझे હસ્તાક્ષર એટલે કે દસ્તાવેજ દેજે દસ્તખત દેગે એટલે કે તમે જોતા હશો ઓટોગ્રાફ આપણે કહીએ કે મારે આનો ઓટોગ્રાફ લેવો તો ई देता देता बंगड़ी देता देता गांधीजी ने कहे छे कि मने तमारा दस्तखत એટલે કે हस्ताक्षर आपो। गांधीजी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी। गांधीजी जेवा हस्ताक्षर करता हता जेना त्या ई करता करता जोयुं एने गांधीजी तो एक छोकरी बीजा हाथनी पण चूड़ी એટલે કે बीजा हाथनी पण बंगड़ी उतारीने दे छे। यह देखकर गांधीजी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियां देने की जरूरत नहीं है। શું કે છે જેવું જોવે છે કે બીજા હાથની બંગડી ઉતારે છે તો કે છે ગાંધીજી એ અરે પગલે એટલે કે અરે ગાંડી છોકરી કે બે હાથની ચૂડિયા એટલે કે બે હાથની બંગડી દેવાની જરૂર નથી। એક ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा એટલે કે તું એક બંગડી દઈશ ને એક ચૂડી એટલે એક બંગડી દઈશ ને તોય હું તને हस्ताक्षर आपी दईश। इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्णहार उतार दिया। तो जेवो एवो सामे गांधीजीए उत्तर दीधो त्यां जेवो उसने उत्तर दिया तो सामे कौमुदीए पाछो एना गळामां सोनेनो स्वर्णहार એટલે કે सोने की माला छे ने गळामां सोनानी माळा पहेरी थी ए उतार दीधी। गांधीजी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ले ही ने? तो शुं कहे छे गांधीजी के ते तारा माता पिता थी आज्ञा એટલે કે अनुमति लीधी छे ने? बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित बूंदे भी निकाल लिए। શું કીધું बिना उत्तर दिए એટલે કે કાઈ પણ उत्तर દીધો નહીં છે તે તારા માતા પિતા પાસેથી અનુમતિ લીધી છે। ગાંધીજી કહે છે તો એ સામે કઈ જવાબ દેતી નથી એટલું ગળામાંથી હાર ઉતારે છે તોય સામેને बिना कोई उत्तर दिए જેને કાનમાંથી રત્ન જડિત એટલે કે જે હીરા મોતીથી જડિત હોય એ કાનની બુંદે એટલે કે કાનમાં જે આભૂષણ પહેરવામાં આવે ને બુંદે કહેવાય તો કાનમાંથી નહીં ई उतारीने मूकी दे छे। गांधीजी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ने? तो शू कहे छे के ते आ आभूषण
એટલે કે જે ગહેના ઘરેણા છે એ દેવા માટે તે માતા પિતાની આજ્ઞા લીધી છે ને પાછા બીજી વાર કહે છે જો ગાંધીજી, कौमुदी कुछ उत्तर देती उससे पहले ही किसी ने कहा इसके पिता तो यही है ना, मानपत्रों की नीलामी में वही बोली लगवा कर अपनी मदद कर रहे हैं। શું કહે છે જે કૌમુદી હજી જે છોકરીનું નામ છે કૌમુદી, ઈ કઈ પણ ઉત્તર દે કે કઈ પણ જવાબ આપે ઈ પહેલા इसमें से पहली किसी એટલે કે અહીંયા જે સભા ભરાણી છે એટલામાંથી કોઈ પણ એક વ્યક્તિ બોલી જાય છે કે એના પિતા છે એ માનપત્રો કી નીલામી એટલે કે જે આદર્શ સૂચિત કરને વાલા એટલે કે જે પત્ર લખતા હોય છે, માનપત્ર લખે છે જે આદર્શ સૂચિત કરનાર એટલે કે જે સૂચના વાળા જે પત્ર લખે છે, નીલામી એટલે કે જે બોલી લગાવવાના જે કામ કરે છે, वो बोली लगा कर अपनी मदद कर रहा है, वो उसका पिता है એટલે કે એના પિતાજી છે, કૌमुदी પિતા છે। अब गांधी जी ने कौमुदी से कहा तुम्हें ये तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी। શું કીધું ગાંધીજીએ, શું કીધું એ છોકરીને કૌमुदीને કીધું કે તું જો તને ખબર તો છે ને, માલુમ હોગા એટલે તને ખબર તો છે ને, તું આ ગહેને દેંગો એટલે કે આ ઘરેણા દઈ દઈશ તોય પછી તને નવા ઘરેણા બની શકશે નહીં, તને ખબર જ છે ને। કૌमुदीને યહ સત દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી લીધા એટલે કૌमुदी એનો જવાબ એટલે કે હા મને એટલે શર્ત એટલે કે એકદમ દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી લીધું એટલે કે એને એકદમ દ્રઢતાથી ને નક્કી કરી લીધું કે મને પાછા મળવાના નથી, એને ખબર જ છે દ્રઢતાપૂર્વક। गांधी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। गांधीजी जो પછી એને हस्ताक्षर करवा दीधा था, गांधीजीए हस्ताक्षर करने के बाद एक वाक्य लख दीधुं એટલે કે જેની સાઇન કરે ઓટોગ્રાફ લીધું એની નીચે એક વાક્ય લખ દીધું જે છોકરીને, એમાં લખ્યું तुम्हारे इन गहने इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण એટલે કે तुम्हारे એટલે કે તારા જે આભૂષણો છે ની એની અપેક્ષા છે એની અંદર જ તારી त्याग त्याग એટલે કે छोड़ने की भावना, समर्पण करने की, तुम्हारा તારું સમર્પણ જે ઘરેણા દેવાની ભાવના છે અપેક્ષા છે એની અંદર તારે સમર્પણની સાચી આભૂષણ છે। એની અંદર શું કીધું કે જે ઘરેણા દે છે આભૂષણ દે છે એ આભૂષણ દેવાની ઈચ્છા છે એની અંદર જ સમર્પણ એટલે કે સાચી આભૂષણ જ રહેલું છે। તો સચ હે દેશ પ્રેમ સે બટકર કુછ નહીં એટલે કે સાચી વાત છે કે દેશ પ્રેમથી વધારે કાંઈ પણ નથી। બટકર એટલે કે એનાથી કાંઈ નથી, કુછ નહીં, દેશ પ્રેમ છે જે આપણે દેશ માટે જે પ્રેમ કરી એનાથી વધારે કાંઈ નથી। તો આપણે આ બે પ્રસંગ જોઈ લીધા હશે, તો બે પ્રસંગ બધાને સમજાઈ ગયા હશે જેની અંદર અનૂઠે એટલે કે એક અલગ ઇન્સાનની વાત કહેવામાં આવે છે જેમાં યુનિક હોય છે એની વિશે વાત કરીએ। તો આ બંને પ્રસંગ સમજાઈ ગઈ છે મને આશા છે। જય શ્રી કૃષ્ણ।